હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં નંબર સિરીઝને લગતો એક ક્વેશ્ચન લેશું. આપણે નંબર સિરીઝ આપેલી છે 6, 6, 8, 24, 28, 140 અને પછી ક્વેશ્ચન માર્ક આપ્યો છે. જોતાં જ જરા ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે 6 પછી 6 છે એટલે ગુણ્યા 1 કરેલો છે. પછી 8 છે, એમાં 2નો ડિફરન્સ છે. આમાં 0નો ડિફરન્સ, પછી 2નો ડિફરન્સ, પછી ડાયરેક્ટ 24 છે. પછી પાછી નજીકની સંખ્યા છે 8, 13, 24 થાય એટલે અહીંયા ગુણાકારનો સંબંધ દેખાઈ રહ્યો છે. પછી અહીંયા કાંઈ ગુણાકારનો સંબંધ નથી દેખાઈ રહ્યો. પછી 28 પછી 140 જોઈએ તો એ પાછી મોટી સંખ્યા છે. શ્રેણીને પહેલે વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરવાનું છે તો આપણે ક્લિયર ખ્યાલ આવે છે કે અહીંયા ગુણાકારનો સંબંધ દેખાઈ રહ્યો છે. પછી 28 ગુણ્યા 5 કરીએ ત્યારે 140 થાય. તો સિરીઝ જોઈને આપણે ખ્યાલ આવે છે કે વચ્ચે ગુણાકારનો સંબંધ દેખાઈ રહ્યો છે. જેમ કે 6 પછી 6 છે તો એ પણ આપણે બેની પેર જોઈને કરી જોઈએ. 6 પછી 6 છે એટલે ગુણ્યા 1 કરેલું હશે, 6 એકા 6. 8 ગુણ્યા 3 કર્યું છે એટલે 24 આવે. 28 ગુણ્યા 5 કરીએ તો 140 આવે. હવે એના પછીની સંખ્યા 2ની પેર હોત તો આપણે કંઈક લોજિક લગાવત, એટલે કે આના પછીની હજી એક સંખ્યા આપી હોત અને પછી કીધું હોત તો ગુણ્યા 7થી આપણી નવો નંબર આવત. પણ અહીંયા આપણે 140 પછીની સંખ્યા પૂછી છે તો એ કઈ રીતે શોધી શકાય? હવે આના પછીની જે સંખ્યા છે એના વચ્ચેનું કાંઈ લોજિક થાય છે કે નહીં જોઈએ. 6 પછી 8 કરવા હોય તો ગુણાકારનો સંબંધ નથી. એ બે વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 2નો ડિફરન્સ છે એટલે 6માં 2 એડ કરવાથી બને છે. 24માંથી 28 એટલે 4 એડ કરવાથી બને છે, +4. તો હવે પછીની સંખ્યા છે એ +6 કરવાથી બનવી જોઈએ, રાઈટ? એટલે આ શ્રેણી કેવી છે? ગુણ્યા 1 +2 ગુણ્યા 3 +4 ગુણ્યા 5 +6 કરીને એટલે 140માં 6 એડ કરવાથી જે સંખ્યા બને 146, એ આપણો રાઈટ આન્સર બનશે. એટલે આ શ્રેણી કેવી હતી? ગુણાકાર અને જે તફાવતની રીત આપણે જોતા હોઈએ છીએ કે નાની સંખ્યા હોય તો સરવાળો થયો હોય અથવા તો બાદબાકી થઈ હોય, અને શ્રેણીમાં બહુ મોટો તફાવત દેખાતો હોય તો આપણે ગુણાકારની રીત હોય. એ બંનેની મિશ્ર કરીને આ શ્રેણી બનાવેલ હતી.